નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 ડિસેમ્બર 2025 ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં મગફળીની બજારમાં થોડો સુધારો પણ જોવા મળી રહ્યો છે। બાકી એવરેજ બજાર 1300 થી 1400 વચ્ચે જોવા મળી રહી છે। મગફળી ઝીણીના ભાવમાં સુધારો દેખાઈ રહ્યો છે સામાન્ય કરતા, તેમજ 66 નંબર 39 નંબર એ મગફળીના ભાવમાં પણ સુધારો દેખાઈ રહ્યો છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ 1025 થી 1410 રૂપિયા, અમરેલી 930 થી 1400 રૂપિયા, રાપર 890 થી 1251 રૂપિયા, સિદ્ધપુર 1232 થી 1281 રૂપિયા, ધારી 1000 થી 1280 રૂપિયા, થ્રોલ 980 થી 1300 રૂપિયા, ડીસા 1200 થી 1350 રૂપિયા, હળવદ 1000 થી 1512 રૂપિયા, કોડીનાર 1100 થી 1440 રૂપિયા, મેદરડા 980 થી 1451 રૂપિયા, વિસાવદર 1061 થી 1321 રૂપિયા, જામજોધપુર 800 થી 1350 રૂપિયા, વેરાવળ 1004 થી 1321 રૂપિયા, ખાંભા 1060 થી 1270 રૂપિયા, બાબરા 1035 થી 1355 રૂપિયા, ધ્રાંગધ્રા 1114 થી 1150 રૂપિયા, વાંકાનેર 700 થી 1472 રૂપિયા, દિયોદર 1300 થી 1351 રૂપિયા, જૂનાગઢ 1000 થી 1368 રૂપિયા, વિજાપુર 1050 થી 1351 રૂપિયા, બોટાદ 1155 થી 1300 રૂપિયા, લાખાણી 1275 થી 1305 રૂપિયા, થરા 1250 થી 1300 રૂપિયા, શિહોરી 1225 થી 1271 રૂપિયા, ભાવનગર 1157 થી 1369 રૂપિયા, નેનાવા 1200 થી 1374 રૂપિયા, તળાજા 1200 થી 1432 રૂપિયા, જસદણ 1000 થી 1351 રૂપિયા, મહુવા 1147 થી 1363 રૂપિયા, કાલાવડ 800 થી 1415 રૂપિયા, કાલાવડ 800 થી 1415 રૂપિયા, ગોંડલ 1000 થી 1321 રૂપિયા, થરાદ 1261 થી 1452 રૂપિયા અને જામખંભાળિયા 900 થી 1300 રૂપિયા। ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી 950 થી 1316 રૂપિયા, રાજકોટ 1015 થી 1400 રૂપિયા, અમરેલી 1050 થી 1300 રૂપિયા, કોડીનાર 1041 થી 1431 રૂપિયા, મેદરડા 800 થી 1250 રૂપિયા, જામજોધપુર 700 થી 1400 રૂપિયા, જૂનાગઢ 980 થી 1257 રૂપિયા, ભાવનગર 1370 થી 1370 રૂપિયા, તળાજા 1400 થી 1435 રૂપિયા અને મહુવા 1057 થી 1313 રૂપિયા।